વડોદરાના રોયલ મેળાની ઘટનામાં વીએમસી એક્શન મોડમાં આવ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તરફથી નિવેદન પણ આપવામાં આવ્યું। રોયલ મેળાએ ફાયરની પરવાનગી લીધી છે, હેલિકોપ્ટર રાઇડની પરવાનગી લેવામાં નહોતી આવી। કોર્પોરેશન તપાસ કરી રહ્યું છે। રોયલ મેળાનું લાયસન્સ રદ થવું જોઈએ તેવું કમિશનરે કહ્યું છે। રાઇડની મંજૂરી નહોતી તો ચકાસણી કોણે કરી તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે। જે રાઇડ હતી એ જેણે પરમિશન લીધી એનાથી વધારાની રાઇડ, જે વધારાની રાઇડ હતી એના કારણે એ વધારાની રાઇડ હતી અને એમાં જ આ દુર્ઘટના થઈ છે। એટલે જે પોલીસે એના જે રાઇડ ચાલક છે, જે ચલાવનાર છે અને માલિક, એ બંને સામે જે કાયદાકીય કાર્યવાહી પોલીસ કરી રહી છે, અમે પણ એનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ અને આ જ આધારે જે નવા નિયમોમાં જેટલા સમયમાં ઇન્સ્પેક્શન કરવાનું હોય અમે કરી રહ્યા છીએ।